ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ ટાઈમ આપણે આલ્કોહોલના રાસાયણિક ગુણધર્મોની વાત કરતા હતા, બરાબર? અને એની અંદર આપણે જોયેલું કે આલ્કોહોલ છે બે પ્રકારના બંધના તૂટવાથી પ્રક્રિયા આપે, OH બંધ તૂટવાથી અને CO બંધ તૂટવાથી. એની એસિડિકતાની પણ વાત કરેલી આપણે. આજે મિત્રો એસિડિકતા એ OH બંધ તૂટવાની પ્રક્રિયા છે, ધ્યાન રાખશું. આજે આપણે એવી જ એક OH બંધ તૂટવાની પ્રક્રિયા બીજી શીખવાના છે, એસ્ટરીકરણ. પણ એની કરતા આપણે પહેલા જોઈ લઈએ આલ્કોહોલની ક્રિયાશીલતા, રિએક્ટિવિટી. માની લો કે આ મિત્રો 10 આલ્કોહોલ છે, આ 20 આલ્કોહોલ છે, અને આ 30 આલ્કોહોલ છે, બરાબર? તો 10 આલ્કોહોલ હોય ને મિત્રો, તો આ OH બંધ કેવો હોય? નબળો હોય. કેવો હોય? નબળો હોય. એટલે એ જલ્દી તૂટે. કેમ? કેમ કે એક જ R છે, એની પ્લસ અસર ઓછી થવાની. R ની કઈ અસર હોય? પ્લસ અસર, ઇલેક્ટ્રોન ડોનેટિંગ અસર. એ પ્લસ અસર ઓછી હોય એટલે OH બંધની ઇલેક્ટ્રોન ડેન્સિટી ઓછી હોય, બરાબર ને? એટલે જલ્દી આ તૂટી શકે, ધ્યાન રાખજો. પણ પછી દ્વિતીયક કે તૃતીયક તરફ જાવ એમ પ્લસ અસર વધતી જાય, પ્લસ અસર વધતી જાય, અને પ્લસ અસર વધતી જાય એમ OH બંધ છે એ પ્રબળ બનતો જાય. તો આપણે જો OH બંધની ક્રિયાશીલતાની વાત કરતા હોય તો 1, 2, 3, 0 તરફ જાઓ એમ એની ક્રિયાશીલતા ઘટતી જશે, ધ્યાન રાખજો. OH બંધની એટલે એસિડિક પ્રબળતા તમે જુઓ જે પ્રાથમિક થી તૃતીયક આલ્કોહોલ તરફ જતા ઘટતી જતી હતી, કેમ કે પ્રક્રિયા OH બંધની છે. પ્રક્રિયા કેવી છે? OH બંધની છે, બરાબર ને? એ જ રીતે CO બંધની આપણે વાત કરીએ તો ધ્યાનથી સમજજો. એક આલ્કાઇલ જોડાયેલો હોય, CO બંધ તૂટવાનો કઈ રીતે એ વિચારો. CO બંધ તૂટવાનો કઈ રીતે? બંધના બંને ઇલેક્ટ્રોન ઓક્સિજન લઈને તૂટવાનો. અહીંયાથી ઓક્સિજન લઈને તૂટવાનો, બરાબર? અહીંયાથી ઓક્સિજન લઈને તૂટવાનું. એટલે કાર્બન કેટાયન બનવાનું. શું બનવાનું? તો કેટાયનની સ્ટેબિલિટી ધ્યાનમાં લેવી જોઈએ. તમને ખબર છે પ્રાથમિક કરતા દ્વિતીયક કરતા તૃતીયક કેટાયનની સ્થાયીતા વધી. તો સરળતાથી CO બંધ ક્યાં તૂટવાનું? તો કે તૃતીયકમાં. એટલે CO બંધની પ્રક્રિયા આપણે જેટલી પણ જોશું એ ધ્યાન રાખજો. 30 થી 20 થી 10 તરફ જતા સ્થાયીતા કેટાયનની ઘટતી જાય એટલે ક્રિયાશીલતા ઘટતી જાય. બીજી એક વાત કરીએ, ધ્યાન રાખજો. કેટાયન બનવાનો છે ત્યાં એટેક કોણ કરવાનું? ઇલેક્ટ્રોફાઇલ, સોરી ન્યુક્લિયોફાઇલ, બરાબર ને? તો ન્યુક્લિયોફાઇલ જ્યારે એટેક કરતો હોય ત્યારે ધ્યાન રાખજો CO બંધ વાળી પ્રક્રિયા થવાની. ન્યુક્લિયોફાઇલ એટેક કરે એટલે કે આપણો આલ્કોહોલ છે ઇલેક્ટ્રોફાઇલ તરીકે વર્તે, બરાબર ને? ઇલેક્ટ્રોફાઇલ તરીકે વર્તે. ત્યારે ધ્યાન રાખજો ક્રિયાશીલતાનો ક્રમ પ્રાથમિક થી દ્વિતીયક થી તૃતીયક તરફ જતા વધતો જવાનો. પણ જો એ આપણો આલ્કોહોલ ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તે, એટલે સમજ્યા, ઓક્સિજન પાસે અબંધકારક યુગ્મ હોય ને એ ડોનેટ કરશે, બરાબર ને? જ્યારે ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તે ત્યારે મિત્રો ક્રિયાશીલતાનો ક્રમ તૃતીયક તરફ જતા ઘટતો જવાનો. ન્યુક્લિયોફાઇલમાં તૃતીયક તરફ જતા ઘટતો જાય, ઇલેક્ટ્રોફાઇલ તરીકે વર્તે ત્યારે તૃતીયક તરફ જતા વધતો જાય. આ માઇન્ડમાં રાખજો બરાબર, બરાબર? હવે આલ્કોહોલ છે ધ્યાન રાખજો ઇલેક્ટ્રોફાઇલ તરીકે વર્તે છે કે ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તે છે, સામેનો પ્રક્રિયા કેવો છે એના ઉપર આધાર રહેશે. એ આખો આધાર કોના ઉપર રહેવાનો? સામેનો પ્રક્રિયા કેવો છે, પ્રક્રિયા કેવી કરે છે એની ઉપર આખો રહેવાનો આધાર. માની લો કે કોઈ ઇલેક્ટ્રોફાઇલ આવે, બરાબર ને? તો આ આખા અણુમાં ઇલેક્ટ્રોફાઇલ એટેકિંગ ગ્રુપ છે, તો આને ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તવું પડે. ઓક્સિજનનો અબંધકારક યુગ્મ હોય એ એટેક કરે એના ઉપર, બરાબર ને? તો સામે ઇલેક્ટ્રોફાઇલ આવે તો એ ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તશે. તો કયો બંધ તૂટવાનો? તો કે OH બંધ તૂટવાનો. આ બંધ તૂટશે, આ બંધ તૂટશે, બરાબર ને? પણ સામે જો માની લો કે ન્યુક્લિયોફાઇલ આવ્યો, બરાબર ને? ન્યુક્લિયોફાઇલ આવ્યો Nu-, બરાબર ને? તો એ તો કઈ ઓક્સિજન ઉપર એટેક કરી શકવાનો નથી. એ ન્યુક્લિયોફાઇલ આવ્યો તો એ એટેક ક્યાં કરવાનો? કાર્બન ઉપર, બરાબર? તો OH બંધ તૂટવાનો. ક્લિયર? ઓકે. OH બંધની એક પ્રક્રિયા તો એસિડિકતામાં આપણે જોઈ. બીજી પ્રક્રિયા જોઈ છે એસ્ટરીકરણ.
ધ્યાન રાખજો, આ પણ ધ્યાન રાખજો, આલ્કોહોલની OH બંધની પ્રક્રિયા છે. કેવા બંધની પ્રક્રિયા છે? OH બંધની પ્રક્રિયા છે. આમ ગણીએ તો આ એસ્ટરીકરણ છે ને કાર્બોક્સિલિક એસિડની પ્રક્રિયા કહેવાય, પણ એમાં એક આલ્કોહોલ પણ વપરાય છે. તો આલ્કોહોલની OH બંધની પ્રક્રિયા છે એ સમજવા માટે આપણે કરીએ છીએ. ઉદાહરણ જોઈએ. ચાલો માની લો કે મારી પાસે એક એસિડ છે RC ડબલ બંધ OOH અને એની પ્રક્રિયા હું R-OH સાથે કરું છું. કાર્બોક્સિલિક એસિડ છે એની આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરું છું, બરાબર ને? સાંદ્ર H2SO4 ની હાજરીમાં પ્રક્રિયા કરે તો શું થાય? તો ધ્યાનથી સમજજો, આ આપણો કાર્બોક્સિલિક એસિડ હોય એનો OH અને આલ્કોહોલ હોય એનો H છૂટો પડે, પાણીનો અણુ આપશે આપણને. પાણીનો અણુ છૂટો પડે, જોડાઈ જાય. શું? તો કે RCO અને OR ડેશ, આ મળ્યો આપણને એસ્ટર. તો આલ્કોહોલમાં કયો બંધ તૂટ્યો? તમે જોઈ શકો છો, આલ્કોહોલમાં બંધ તૂટ્યો OH. એટલે એસ્ટરીકરણ પ્રક્રિયા એ આલ્કોહોલના OH બંધની પ્રક્રિયા છે. OH બંધ ક્લીવેજ થવાની પ્રક્રિયા છે, OH બંધ તૂટવાની પ્રક્રિયા છે, બરાબર ને? ઘણી વખત ધ્યાન રાખજો, તમને એવું કહી દે કે કાર્બોક્સિલિક એસિડ છે, ચાલો COOH વત્તા આલ્કોહોલ છે RO18H, આમ, બરાબર ને? અને પ્રક્રિયા થાય તો ધ્યાન રાખજો, એસ્ટરીકરણ થાય ત્યારે આનો OH જવાનો, આનો H જવાનો, તો -H2O થાય, પણ H2O માં O18 સમસ્થાનિક નહીં આવે. એ ક્યાં આવવાનું? કે RCOR, આ 18 થવાનું. એટલે O18 સમસ્થાનિક છે એનો, એ ધ્યાન રાખજો, એસ્ટરમાં જવાનો, પાણીમાં નહીં. ઘણી વખત આપણે આવું વિચારીએ કે આનો OH ને આનો H, તો પાણીમાં O18 ચાલ્યું જાય, તો એ નહીં થાય, ધ્યાન રાખજો. પણ સમજો છો, આ સમસ્થાનિકનો ઉપયોગ કરીને જ તમે નક્કી કરી શકો કે ઓક્સિજન છે ને એ એસ્ટરનો છે, અહીંયા સોરી આલ્કોહોલનો છે. એટલે પ્રક્રિયા દરમિયાન OH આખો કોનો ગયો? એસિડનો, આનો ગયો H. ક્રિયાવિધિ સમજીએ. ચાલો એસ્ટરીકરણની ક્રિયાવિધિ. સૌથી પહેલા આપણે સ્ટાર્ટિંગ કરશું કોનાથી? કાર્બોક્સિલિક એસિડથી, બરાબર? ચાલો એસિડનો H+ એ લઈ લે. H+ લઈ લે એટલે H+ કોણ લેવાનું? તો કે OH નો H, બરાબર? OH નો O લે ને, બરાબર ને? કે પછી C ડબલ બંધ O વાળો O લેશે, C ડબલ બંધ O વાળો O લેશે, બરાબર ને? તો H+ છે એ કોણ લઈ લેવાનું? ઓક્સિજનનું અબંધકારક યુગ્મ. તો શું થઈ જવાનું? C ડબલ બંધ OH+, અહીંયા OH ઓરિજિનલ મૂળ OH આ એમનો એમ જ છે, આ OH બન્યો H+ સ્વીકારવાથી. આ પહેલું સ્ટેપ, બરાબર? પછી શું થવાનું? તો કે આપણી પાસે આ છે, આમ છે, બરાબર? પછી શું થવાનું? તો ધ્યાનથી સમજજો. હવે બીજો અણુ આલ્કોહોલનો, બરાબર? આને શું કહેવાય? પ્રોટોનેટેડ કાર્બોક્સિલિક એસિડ. એ પ્રોટોનેટેડ કાર્બોક્સિલિકના સંપર્કમાં આલ્કોહોલનો અણુ આવે, બરાબર? તો બહુ સીધી વાત છે, ઓક્સિજન ઉપર પ્લસ ચાર્જ છે તો ટકવાનો નથી. આ પાઈ બંધનું ઇલેક્ટ્રોન પોતાની બાજુ ખેંચે, કાર્બન ઉપર ધન બીજ ભરાવવાનો. આલ્કોહોલ પોતે જો છે હવે ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તે, ઓક્સિજનનું અબંધકારક યુગ્મ છે, એટેક કરે કોના ઉપર? કાર્બન ઉપર. તો શું થવાનું? R C ડબલ બંધ O તો એમ બદલે સિંગલ બંધ OH થઈ જાય. આ OH આપણો મૂળ, બરાબર? અને એની સાથે કોણ જોડાઈ ગયું? આલ્કોહોલનો O, એના ઉપર પ્લસ, કેમ કે સંવર્ગ બંધ બનાવ્યું એને. આખું યુગ્મ કોને આપ્યું? ઓક્સિજન, બરાબર ને? મિત્રો આ જે સ્ટેપ છે ને, બીજું સ્ટેપ કીધું આપણે નંબર આપીને, એ સ્ટેપ મિત્રો ધ્યાન રાખજો, વેગ નિર્ણાયક તબક્કો છે, રેટ ડિટરમાઇનિંગ સ્ટેપ છે. અને એનાથી આપણને નિપજ મળે છે ને, એ મળે છે સમચતુષ્ફલકીય મધ્યવર્તી સંકીર્ણ, બરાબર? અને મધ્યવર્તી સંકીર્ણ છે ને, એને ધ્યાન રાખજો, અવકાશીય અવરોધક અસર ઓછી એમ એની સ્થાયીતા વધારે, બરાબર? અવકાશીય અવરોધક અસર ઓછી ક્યારે થાય? તો કે R બે પ્રકારના છે, R અને R'. આલ્કાઇલ ગ્રુપ એસિડનું પણ છે ને આલ્કાઇલ ગ્રુપ આલ્કોહોલનું પણ છે. એ જ્યારે 10 થી 30 તરફ જતું જાય એટલે કે મોટું બનતું જાય, બલ્કી બનતું જાય, બરાબર? કેવું બનતું જાય? બલ્કી બનતું જાય. એમ મિત્રો
અવકાશીય અવરોધક અસર વધારે થવાની. એમ મિત્રો એના ગ્રુપ વચ્ચે અપાકર્ષણ વધારે થવાનું. અપાકર્ષણ વધારે થાય તો ધ્યાન રાખજો, આ આપણો મધ્યવર્તી સંકીર્ણ છે એની સ્થાયીતા ઘટે. સ્થાયીતા ઘટે તો મિત્રો આ પ્રક્રિયાનો વેગ ઘટે, ઉલટાનો પ્રતિગામીનો વધે. બરાબર છે, ખ્યાલ આવે છે? તો વેગ ઘટે એનો. અને એટલા માટે ધ્યાન રાખજો, તમે એસ્ટરીકરણ જ્યારે કરો ત્યારે ધ્યાન રાખજો, એસિડ અને આલ્કોહોલ બને ત્યાં સુધી પ્રાથમિક હોય તો વધારે સારું પડવાનું. તો એસ્ટરીકરણ ઝડપથી થાય. બરાબર છે? પણ દ્વિતીય તૃતીયક એસિડ અને આલ્કોહોલ તરફ જાઓ તો એસ્ટરીકરણની ઝડપ ઘટતી જવાની. 10 થી 30 એસિડ કે આલ્કોહોલ તરફ જઈએ એમ એસ્ટરીકરણનો દર ઘટતો જાય. ખાસ ધ્યાન રાખજો. રેટ ડિટરમાઇનિંગ સ્ટેપ આ છે. બરાબર? પ્રક્રિયાનો વેગ નિયમ લખવો હોય તો આપણે આ સમીકરણ ઉપરથી લખી શકીએ. બરાબર છે? આ ઇન્ટરમીડિયેટની સાંદ્રતા ભલે પછી આના ઉપરથી આપણે કાઢીએ. નેક્સ્ટ સ્ટેપ એટલે ત્રીજું સ્ટેપ થવાનું આપણું. કેટલામું? ત્રીજું. બરાબર? હવે શું થશે ધ્યાનથી સમજજો કે મૂળ OH ઉપર એક H+ ટ્રાન્સફર થશે. મૂળ OH ઉપર એક H+ શું થવાનું? ટ્રાન્સફર થવાનું. કઈ રીતે? ધ્યાનથી સમજજો. તો કે આપણી પાસે ROH છે, પ્લસ છે. જુઓ તમે તો શું થાય? તો કે આ બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ આખું કોણ લઈ લે? ઓક્સિજન. H+ છૂટો પડે. H+ છૂટો પડ્યો એ અહીંયા આવશે. મૂળ આપણો OH હતો એના ઉપર આવશે એટલે O+ થઈ જશે. મૂળ ઉપર જ આવશે, ધ્યાન રાખજો, અહીંયા નહીં આવે કેમ કે એ ઓક્સિજન ઓલરેડી દ્વિબંધ વાળો હતો અને પછી અહીંયા સિંગલ બંધ થયો છે આલ્કોહોલે એટેક કર્યું ત્યારે. પણ આની સાંદ્રતા આની સ્થાયીતા ઓછી હોય તો પ્રતિવર્તી પ્રક્રિયા થવાની. એટલે આને હજી કમ્પ્લીટ સિંગલ બંધ તો આવ્યો નથી. કમ્પ્લીટ સિંગલ બંધ તો આવ્યો નથી. એટલે આ ઓક્સિજનનું અબંધકારક યુગ્મ H+ સ્વીકારે એની કરતા આની H+ સ્વીકારવાની મૂળ OH ની ક્રિયાશીલતા વધારે છે, એ સ્વીકારી લે. બરાબર? ચોથું સ્ટેપ શું થવાનું આપણું? તો કે ધ્યાન જુઓ છે અહીંયા આગળ HOH+. હા, તો શું થાય? અહીંયાથી આ બંધનું યુગ્મ એ લઈ લે, પાણીનો અણુ છૂટો પડે, લિવિંગ ગ્રુપ છે, સારું. કાર્બન કેટાઇન મળે. બરાબર? હા, એ કેટાઇનની સ્ટેબિલિટી વધારવી હોય તો એસિડે H+ તો આપી દીધો. હજી એક શું બાકી વધ્યું છે? HSO4, એસિડનો બાકીનો ભાગ. H+ આપ્યા પછી આ તો લુઈસ બેઝ બની જવાનું. તો આ HSO4 ધ્યાનથી સમજજો શું કરશે? તો કે આ OH નો H+ લઈ લે. બરાબર? આ અબંધકારક યુગ્મ અહીંયા આવે આમ. તો શું થાય? OH વાળું યુગ્મ ઓક્સિજન ને મળે, H+ છૂટો પડે, એ H+ એ લઈ લે. -H+ થાય એટલે વધે શું? તો કે ડબલ બંધ થયું એટલે અહીંથી કેટાઇન ચાલ્યો ગયો. આ C ડબલ બંધ O R' એસ્ટર મળી ગયો. તમને શું મળી ગયું? એસ્ટર મળી ગયો. ખ્યાલ આવે છે? કેટલીક પ્રક્રિયાઓના ઉદાહરણ લઈએ એટલે વધારે ક્લિયર થશે. બરાબર? આટલું ક્લિયર છે મિત્રો? એ આલ્કોહોલનો અણુ ન્યુક્લિયોફાઇલ તરીકે પણ વર્તી શકે, ઇલેક્ટ્રોફાઇલ તરીકે પણ વર્તી શકે. ધ્યાન રાખજો. 2-3 ઉદાહરણ લઈએ એટલે વધારે ક્લિયર થવાનું. ફરી બોલું છું. પહેલા પ્રોટોનેટેડ એસિડ બને, આલ્કોહોલનું એટેક, સમચતુષ્ફલકીય મધ્યવર્તી બને. આ વેગ નિર્ણાયક તબક્કો છે. એની સ્થાયીતા અવકાશીય અવરોધક અસર જેટલી ઘટે એટલી વધે. અવકાશીય અવરોધક અસર ક્યારે ઘટે? R અને R' નાના એટલે કે 1-0 હોય. બરાબર? એટલા માટે જ 10 થી 30 તરફ જાઓ તમે, પછી એસિડ હોય કે આલ્કોહોલ હોય, પ્રક્રિયા દર ઘટે. બરાબર? પછી શું થયું? પ્રોટોન ટ્રાન્સફર થયું. આલ્કોહોલનું એક H+ મૂળ OH ઉપર આવે, બનેલા OH ઉપર નહીં. પછી પાણીનો અણુ રિમૂવ થાય, કેટાઇન મળે, એક H+ દૂર થાય, એસ્ટર મળે. શું મળે? એસ્ટર મળે. માની લો કે મારી પાસે એક આવો આલ્કોહોલ છે, CH2 CH CH2 OH OH OH. એક એક્ઝામ્પલ લઈએ છીએ આપણે. બરાબર? આની પ્રક્રિયા હું કરું છું કોની સાથે? તો કે 2 મોલ CH3 CH2 OH સાથે, સોરી COOH સાથે.
H+ ની હાજરીમાં વિચાર શું નિપજ મળે. હજી એક વિચારીએ એક્ઝામ્પલ. માનો કે આમ છે, બરાબર ને. અહીંયા આગળ હું લઉં છું મિત્રો OH, બરાબર, અને અહીંયા આગળ લઉં છું મિત્રો C=OH, સાંદ્ર એસિડની હાજરીમાં, સાંદ્ર એસિડની હાજરીમાં, બરાબર ને. ઓકે, આ બે એક્ઝામ્પલ થી આમ તો ક્લિયર થઈ જાય એવું છે. હજી વધારે એક્ઝામ્પલ લેવા હોય તો લઈ શકો તમે. માની લો કે હું લઉં છું ઇથિલિન ગ્લાયકોલ, પણ એમાં તો બંને OH પ્રાથમિક જ થવાના છે. કેવા થવાના? પ્રાથમિક જ થવાના, બરાબર. આ બે એક્ઝામ્પલ થી વધારે ક્લિયર થાય. હજી ત્રીજું લેવું તો આપણે ઇથિલિન ગ્લાયકોલ નું લઈએ. ચાલો એક્ઝામ્પલ નંબર 3 આમ છે CH2OH. આની પ્રક્રિયા હું કરું 2 મોલ CH3COOH સાથે H+ ની હાજરીમાં, H+ ની હાજરીમાં. ચાલો ભાઈ શું થવાનું? તો પહેલી વાત તો એક એ કે અહીંયા આગળ પ્રક્રિયા કરીએ 3 OH છે. આ OH 10 છે, આ 10 છે, આ 20 છે, બરાબર ને. કાર્બોક્સિલિક એસિડ સાથે પ્રક્રિયા થાય એટલે ધ્યાન રાખજો, આની સાથે આ સંકીર્ણ બને, અવકાશી અવરોધક અસર ઓછી થવાની, કેમ કે 10 આલ્કોહોલ છે, બરાબર ને. અહીંયા આગળ જોઈએ તો આ 20 છે. કેવો છે? 20 છે. એટલે અહીંયા આગળ રેટ થોડો ઘટી જાય. આપણે લિમિટ કરી દીધી, ધ્યાન રાખશું. આના 1 મોલની સામે આના 2 મોલ જ લીધા છે આપણે, તો આપણને શું મળવાનું? CH2 પછી O COCH3. અહીંયા આગળ CH2OH એમ રહી જવાનું, કેમ કે પ્રાયોરિટી એને નહીં મળે, પ્રાથમિક ને પહેલા મળશે. રેટ કોનો વધારે? તો સીધી વાત, પ્રાથમિક સાથે રેટ વધવાનો, બરાબર ને. OCOCH3, બરાબર. અહીંયા આગળ જો જે એકને એક અણુ પાસે OH સમૂહ પણ છે, કાર્બોક્સિલિક પણ છે, OH પણ છે, બરાબર ને. તો અહીંયા આગળ ઇન્ટ્રામોલેક્યુલર આંતઃઆણ્વીય ઇન્ટ્રામોલેક્યુલર એસ્ટરિફિકેશન થવાનું. શું થાય? તો બહુ સીધી વાત છે ભાઈ. આનો આખો OH જાય, આનો H જાય, એસ્ટરીકરણ થવાનું, બરાબર. તો એસ્ટરીકરણ થી આપણને નિપજ કઈક આવી મળશે. શું? બરાબર ને. અહીંયા આગળ ડબલ બંધ O છે, અને અહીંયા આગળ O આવી જવાનું, આમ થવાનું, આમ થવાનું, આવી નિપજ મળે આપણને, બરાબર. ઇથિલિન ગ્લાયકોલમાં તો મિત્રો બંને 10 છે, એસિડ પણ 10 છે. ચાલો ભાઈ શું થવાનું? આ બંને જગ્યાએ આનો H જાય, આનો H જાય, આ બંનેમાંથી OH જાય. શું મળવાનું? CH2 પછી OCOCH3, અહીંયા આગળ OCOCH3. એમાં તો બંનેમાં સરખું જ છે. ક્લિયર? ઓકે. તો આલ્કોહોલ પ્રાથમિક, દ્વિતીયક કે તૃતીયક છે એના ઉપર આખો આધાર રહેશે. હજી કદાચ મેં તૃતીયક આલ્કોહોલ લીધો હોય તો રેટ હજી ઘટી જાય, તૃતીયક એસિડ લીધો હોય તો રેટ ઘટી જાય, તો પણ રેટ ઘટી જાય. ક્લિયર છે? આ કે ના? ઇન્ટરમીડિયેટમાં ધ્યાનથી સમજવું, રેટ ડિટરમાઇનિંગમાં કેટાયનની સ્થાયીતા નથી, સમચતુષ્ફલકીય મધ્યવર્તી નિપજ બને એની સ્થાયીતા છે. આમાં કેટાયન પણ બને છે, ધ્યાન રાખજો, નથી બનતું એમ નહીં, પણ કેટાયનની સ્થાયીતા નથી. ઓકે. નહીં તો તૃતીયક તરફ આ પ્રક્રિયાનો વેગ વધતો હોય, પણ પ્રેક્ટિકલી ધ્યાન રાખજો, તૃતીયક તરફ નહીં, પ્રાથમિક તરફ વેગ વધે છે. ઓકે. તો આ થઈ મિત્રો આલ્કોહોલના OH સમૂહોની પ્રક્રિયા. કઈ પ્રક્રિયાઓ થઈ? OH. ચાલો મિત્રો, OH બંધ તૂટવાની પ્રક્રિયા પૂરી કરી. હવે આપણે જોયું છે આલ્કોહોલની તે પણ CO બંધ તૂટવાની પ્રક્રિયા. તો એમાં ખૂબ અગત્યની પ્રક્રિયાઓ તો મિત્રો લુકાસ કસોટી છે. SN1 છે, કેટાયન પર આધારિત છે, અને 10, 20, 30 આલ્કોહોલની પરખ કસોટી છે. આલ્કોહોલની પરખ કસોટી છે, ધ્યાન રાખજો. પ્રયોગશાળામાં તમને આપેલો આલ્કોહોલ 10 છે, 20 છે કે 30 છે, એ જો આપણે નક્કી કરવું હોય તો એના માટે અગત્યની છે. માની લો કે મારી પાસે એક આલ્કોહોલ છે
આની પ્રક્રિયા હું આને હાઇડ્રોજન હેલાઇડ સાથેની કસોટી પણ કહેવાય. આને શું કહેવાય? હાઇડ્રોજન હેલાઇડ. લ્યુકાસ નામનો કે તો આલ્કોહોલની હાઇડ્રોજન હેલાઇડ સાથેની પ્રક્રિયા નિર્જળ AlCl3 ની ZnCl2 ની હાજરીમાં કરવાની. ZnCl2 એક રીતે તો સારો પોલરાઇઝર છે. તેના જો OH બંધ ધ્રુવીય છે એટલો CO બંધ તો ધ્રુવીય નથી, પણ નિર્જળ ZnCl2 પોલરાઇઝ કરે એને, બરાબર ને? એ એને પોલરાઇઝ કરે, CO બંધ તૂટી જાય, બરાબર ને? હવે અહીંયા આગળ શું થાય તો બહુ સીધી વાત, અહીંયા આગળ R પ્લસ છૂટો પડ્યો એની સાથે X માઇનસ જોડાય છે, OH માઇનસ છૂટો પડ્યો એની સાથે H પ્લસ જોડાય છે. આ મિત્રો ઉદ્દીપક તરીકે જ કામ કરવાનું છે. પાણી નહીં હોવું જોઈએ, નિર્જળ હોવું જોઈએ. ક્રિયાવિધિ સમજી એટલે વધારે ક્લિયર થઈ જશે, બરાબર ને? મારી પાસે આલ્કોહોલ છે, ક્રિયાવિધિ ધ્યાન રાખજો. તમને ઘણી પ્રક્રિયાઓ છે એનું હાર્દ બતાવશે, ધ્યાન રાખજો. કેવા સમયે કેવી પ્રક્રિયા થશે ખબર પડી જાય. તો પહેલાથી ઉદ્દીપક નિર્જળ ZnCl મિત્રો નિર્જળ ZnCl2 ઉદ્દીપક છે, બરાબર ને? આલ્કોહોલ સાથે નિર્જળ ZnCl2 ની પહેલા પ્રક્રિયા થાય, પછી HX ની આપણે પ્રક્રિયા કરવાની છે. થાય શું તો કે આ એક પોલરાઇઝર છે, Zn2 પ્લસ આયન D વિભાગનો છે, બરાબર ને? એટલે હજી એનું ઓક્ટેટી એક્સપાન્ડ કરી શકે, બરાબર ને? એટલે શું થાય તો કે ઓક્સિજનનું અબંધકારક યુગ્મ રચે ને સંવર્ગ બંધ રચે. સંવર્ગ બંધ રચે એટલે ઓક્સિજન ઉપર પ્લસ ચાર્જ આવવાનો, Zn ઉપર માઇનસ આવવાનો, ZnCl2 ઉપર માઇનસ આવવાનો, બરાબર ને? એક અસ્થાયી સંકીર્ણ બને, ધ્યાન રાખજો. આ અસ્થાયી સંકીર્ણ મળ્યો આપણને, બરાબર? અસ્થાયી છે એટલે એ તો તરત તૂટી જવાનો છે. શું થાય તો કે O પ્લસ ઉપરનો ચાર્જ કેન્સલ કરવા માટે CO બંધ તૂટીને ઓક્સિજન પર, તો કાર્બન કેટાયન બને, ZnCl2 OH બને, માઇનસ OH આ બાજુ આવી ગયું, કાર્બન કેટાયન બન્યું, બરાબર? ઓકે, આ ધ્યાન રાખજો, વેગ નિર્ણાયક તબક્કો છે. કાર્બન કેટાયનની સ્થાયીતા જેટલી વધારે એટલો પ્રક્રિયાનો દર વધારે, બરાબર? પછી શું થાય તો કે એ આપણને બે મળે એની સાથે HX ની પ્રક્રિયા થાય. આ સારો પોલરાઇઝર છે એટલે શું કરશે? H પ્લસ ને લઈ લે એટલે શું થવાનું? ZnCl2 ને H2O છૂટા પડે. HX નો H પ્લસ અહીંયા વપરાવાનો, OH માંથી H2O બનાવવામાં. કાર્બન કેટાયન છે એની સાથે X માઇનસ ઇઝીલી જોડાઈ જાય ન્યુક્લિયોફાઇલ કાર્બન કેટાયન સાથે. આપણે મેળવવો તો હેલો આલ્કેન. આખી પ્રક્રિયાનો વેગ નિર્ણાયક તબક્કો મિત્રો આ છે. એટલે કે કાર્બન કેટાયનની સ્થાયીતા જેટલી વધે, તમને ખબર છે ક્યારે વધવાની તો કે 1 2 3 તરફ જઈએ, પ્રાથમિક થી દ્વિતીયક થી તૃતીયક આલ્કોહોલ લો, આ પ્રક્રિયા સરળ બનતી જવાની. અથવા એ કેટાયનની સ્થાયીતા સંસ્પંદન દ્વારા સ્થાયીતા પ્રાપ્ત કરતી હોય, અથવા તો કોઈ પ્લસ અસર વડે, તમને ખબર ને, પ્લસ અસર વડે ધન વીજભારમાં ઘટાડો થાય, સ્થાયીતા વધે. કોઈ પ્લસ અસર હોય, સંસ્પંદન અસર હોય કે પ્રાથમિક થી દ્વિતીયક તૃતીયક તરફ જાઓ તમે, એમ કેટાયનની સ્થાયીતા વધે, એમ આ પ્રક્રિયાનો દર વધે. એટલે જ પ્રયોગશાળામાં પરખ માટે વપરાય, ધ્યાન રાખજો. 3,0 આલ્કોહોલ હોય ને એ આલ્કાઇલ હેલાઇડ બનાવશે, એ અદ્રાવ્ય હોય, બરાબર ને? એટલે આલ્કોહોલના દ્રાવણમાં અદ્રાવ્ય પદાર્થ થાય તરત જ એનું સ્તર છૂટું પડે. જયારે દ્વિતીયક હોય તો એને 2 થી 5 મિનિટ લાગે, 2 થી 5 મિનિટનો સમય લાગે, પછી પ્રક્રિયા આપે. આ ઘણા સમય સુધી પ્રક્રિયા આપશે જ નહીં પ્રાથમિક. તો તમને આપેલો આલ્કોહોલ તૃતીયક છે, દ્વિતીયક છે, પ્રાથમિક છે, ખબર પડી જાય, તરત જ દૂધિયું દ્રાવણ બની જાય, લેયર છૂટું પડવા મળે 3,0. 5-10 મિનિટ રાહ જુઓ, દૂધિયું દ્રાવણ બને, સ્તર છૂટું પડવા મળે 2,0, અને ન દૂધિયું દ્રાવણ બને તો 1,0. કયો આલ્કોહોલ છે પરખ કરવા માટે વપરાય. અગત્યની વાત એ ધ્યાન રાખજો, આ કેટાયન બને છે, પહેલા sp3 હતો પણ કેટાયન બન્યા પછી કેવો થઈ જવાનો? sp2. એટલે એની આસપાસ વિન્યાસ કેવો છે? સમતલીય ત્રિકોણ, બરાબર? સમતલીય ત્રિકોણ કેટાયન છે. હવે એટેક કોણ કરે છે? X માઇનસ. એ કેટાયન થી X માઇનસ ઉપર પણ આવી શકે, નીચે પણ આવી શકે,
બરાબર. માની લો કે ઉપરથી x માઇનસ એટેક કરે તો મૂળ વિન્યાસ રહેશે, નીચેથી આવે તો શું થઈ જાય? ઇન્વર્ઝન. એટલે આ કેટાયન સાથે H જોડાયા પછી જો કિરાલિટી આવતી હોય તો ધ્યાન રાખજો, તમને ડેક્સ્ટ્રો પણ મૂળ વિન્યાસથી માનો કે ડેક્સ્ટ્રો મળે છે તો ઇન્વર્ઝન થી લીવો મળે. ડેક્સ્ટ્રો લીવોનું મિશ્રણ એને મિત્રો આપણે કહીએ રેસેમિક મિશ્રણ. તો નિપજ તરીકે તમને રેસેમિક મિશ્રણ મળી શકે છે. કેટાયન પર આધારિત છે માટે આ પ્રક્રિયા મિત્રો SN1 ક્રિયાવિધિને ફોલો કરે છે. નવું નથી, ખબર જ છે તમને. ઓકે. એના પછી જોઈએ આલ્કોહોલની pH3 સાથે પ્રક્રિયા. આ પ્રક્રિયાઓ આવી ગયેલી છે તમારી, બરાબર, હેલો આલ્કેનની બનાવટમાં. બરાબર. તો pH3 સાથે પ્રક્રિયા થાય તો 1 by 1 આલ્કોહોલ જોડાતા જાય. શું થાય? 3 મોલ RH મળશે ને H3PO3 છૂટો પડે. બરાબર. પણ અહીંયા આગળ PCl3 લવ ચાલે, PBr3 હજી ચાલી જાય, પણ PI3 ની સ્થાયીતા કેવી છે? ઓછી. તો ઘણી વખત આમ આપ્યું છે લાલ ફોસ્ફરસ વત્તા I2 ગરમ કરો, એટલે આ બંનેની પ્રક્રિયાથી PI3 બનવાનું. પણ પ્રક્રિયા મિશ્રણમાં બને, પ્રક્રિયા કરીને શું બને તે, બરાબર છે. નહીતર તમારે પછી બીજી પ્રક્રિયા વાપરવી પડે, બરાબર ને? સમજો છો? હેલોજન એક્સચેન્જ મેથડ, બરાબર, પણ એને જ કરવી પડે. પછી આલ્કોહોલની થાયોનિલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા, આ જાણો છો તમે, બરાબર. RCl મળશે SO2 HCl, બરાબર. ઓકે. તો એમાં બહુ આપણે સમય નહીં બગાડીએ, તમને એ પ્રક્રિયા તો ખબર જ છે, બરાબર ને? તો એમાં સમય નહીં બગાડીએ આપણે. એના પછી મિત્રો CO બંધ તૂટવાની નેક્સ્ટ પ્રક્રિયા આલ્કોહોલનું નિર્જલીકરણ, ડિહાઇડ્રેશન. આપણી પાસે આલ્કોહોલ હોય કોઈ, એને નિર્જલીકરણ કરતા પ્રક્રિયકો કોઈ પણ વાપરો, માનો કે સાંદ્ર H2SO4 વાપરો અથવા H3PO4 વાપરો, સાંદ્ર આપો, અથવા તો નિર્જળ ZnCl2 વાપરો, નિર્જળ એલ્યુમિના વાપરો. 443 કેલ્વિન જેવા તાપમાને ગરમ કરો એટલે ધ્યાન રાખજો, એક કાર્બન ઉપરથી OH જાય અને એના આલ્ફા કાર્બન ઉપરથી H જાય. આલ્ફા કાર્બન, OH વાળા કાર્બન થી નેક્સ્ટ આલ્કેન મળે આપણને. શું મળે? આલ્કેન મળે. પણ ધ્યાન રાખજો, આ પ્રક્રિયા 10 થી 20 થી 30 તરફ જાઓ એમ પ્રક્રિયા સરળ બનતી જાય. એટલે સમજો કે એસિડની સાંદ્રતા ઓછી સાંદ્રતા એ પ્રક્રિયા થાય, ઓછી સાંદ્રતા અને ઓછા તાપમાને પ્રક્રિયા થાય. ખાસ મહત્વનું છે, ધ્યાન રાખજો. પ્રાથમિક આલ્કોહોલ લીધો તો આટલું તાપમાન, અને માનો કે H3PO4 આપણે ઘણો સાંદ્ર લેવો પડ્યો, પણ દ્વિતીયક લો તો 80-85% લો તોય ચાલે, તાપમાન ઘટાડજો. તૃતીયક લો તો હજી સાંદ્રતા ઘટાડો, 20-25% હોય તોય ચાલે, તાપમાન ઘટાડજો. પ્રક્રિયા સરળ બનતી જાય, બરાબર ને? સમજો છો? એટલે આ પ્રક્રિયા પણ તમને ખબર પડી ગઈ છે, કેટાયન મિકેનિઝમ ઉપર પર આધારિત હોવી જોઈએ, કેમ કે પ્રાથમિક થી દ્વિતીયક થી તૃતીયક તરફ જાય છે. CO બંધ તૂટવાની પ્રક્રિયા મોટા ભાગે કેટાયન પર આધારિત છે, બરાબર છે? તો હવે શું થશે? તો કે ધ્યાન રાખજો, એસિડ સાથે પ્રક્રિયા કરો એટલે પહેલા તો પ્રોટોનેશન થવું, H+ દાખલ થવું એટલે પ્રોટોનેશન. આલ્કોહોલનો ઓક્સિજન અબંધકારક યુગ્મ ધરાવે છે એ સ્વીકાર્ય. O ઉપર પ્લસ ચાર્જ એવું એક અબંધકારક યુગ્મ છે, પણ ઓક્સિજન સારું લિવિંગ ગ્રુપ, એટલે O નો પ્લસ ચાર્જ કરવા માટે CO બંધનું યુગ્મ આખું કોણ લે? એટલે ઓક્સિજન. તો CH3CH2 એટલે કાર્બન કેટાયન બન્યો, પાણીનો અણુ છૂટો પડ્યો. મિત્રો, કાર્બન કેટાયનનું નિર્માણ થવું એ રેટ ડિટરમાઇનિંગ સ્ટેપ છે, અથવા તો ધીમો તબક્કો છે, વેગ નિર્ણાયક તબક્કો છે, બરાબર ને? એનો મતલબ એ થયો કે કેટાયનની સ્થાયીતા વધે, કેટાયનની સ્થાયીતા વધે એટલું ધ્યાન રાખજો, પ્રક્રિયા દર વધે. એની એ જ વસ્તુ, કેટાયનની સ્થાયીતા ક્યારે વધશે? તૃતીયક તરફ જાઓ, સંસ્પંદન દ્વારા સ્થાયીતા વધતી હોય, પ્લસ I દ્વારા સ્થાયીતા વધતી હોય તો એ થવાનું, બરાબર?
હજી એક બીજી વસ્તુ તમે લઈ શકો, કેટાયન રચાય છે એટલે ધ્યાન રાખજો રીઅરેન્જમેન્ટ થઈ શકે. અને છેલ્લે કરવાનું છે ડીપ્રોટોનેશન. શું કરવાનું છે? ડીપ્રોટોનેશન. અહીં કેટાયન બન્યું, એના નેક્સ્ટ કાર્બન ઉપર CH બંધ હશે. CH બંધનું યુગ્મ આવી જાય વચ્ચે, H+ છૂટો પડે. શું મળવાનું? CH2 ડબલ બંધ CH2, H+ છૂટો પડી જાય. એસિડે શરૂઆતમાં H+ આપ્યું તો એ પાછું મળી ગયું. આખી પ્રક્રિયા દરમિયાન થયું શું? એક પાણીનો અણુ દૂર થયું, આલ્કીન મળ્યું. પાણીનો અણુ દૂર થયું અને આલ્કીન મળ્યું. બરાબર ને? પણ એક વસ્તુ સમજજો કે જેમ તમે પ્રાથમિક થી દ્વિતીયક થી તૃતીયક અથવા તો કેટાયનની સ્ટેબિલિટી વધારતા જશો, પ્રક્રિયા દર વધશે. એમ તમારે ઓછી પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિ હોય તો પણ ચાલવાનું. ઓછી પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિ હોય તો પણ ચાલવાનું. નેક્સ્ટ પ્રક્રિયા જોઈએ, ઓક્સિડેશન. આમ ગણે તો ઓક્સિડેશન છે CO બંધની પ્રક્રિયા નથી, ધ્યાન રાખજો. એની અંદર તો OH બંધે તૂટી શકે અને CH બંધે તૂટી શકે. એટલે માત્ર CO બંધની નો કહેવાય, પણ તોય આપણે જોઈએ. ચાલો, આલ્કોહોલનું ઓક્સિડેશન. તો મિત્રો આપણી પાસે આલ્કોહોલ હોય, માનો કે આમ છે CH2, આગળ આ OH. આનું ઓક્સિડેશન કરવું હોય તો શું? પહેલા તો ડીહાઇડ્રોજિનેશન જ ચાલે. ડીહાઇડ્રોજિનેશન. મિત્રો ડીહાઇડ્રોજિનેશન માં ધ્યાન રાખજો, અહીંયાથી H જઈ શકે, અહીંયાથી જઈ શકે. એટલે OH બંધ તૂટવાની પ્રક્રિયા પણ થાય અને CH બંધ, આ બંધ તૂટે કે ઓક્સિજન દૂર પણ થાય. બરાબર ને? હવે કેવો આલ્કોહોલ છે, કેવી પ્રક્રિયા પરિસ્થિતિ છે, એના ઉપર આખો આધાર રહેવાનો. એના ઉપર આખો આધાર રહેવાનો. બરાબર ને? હવે તમને ખબર છે ઓક્સિડેશન કરતા એના માટે વપરાય. આ બંધ તમારે તોડી અને હાઇડ્રોજન છૂટા પાડવા છે એટલે તમારે વપરાશ કોની કરવી પડે? ઓક્સિડેશન કરતા. બરાબર ને? એમાં પ્રબળ ઓક્સિડેશન કરતા વાપરો. તો મિત્રો આલ્કોહોલનું ઓક્સિડેશન, એની અંદર OH બંધ પણ તૂટે, CH બંધ પણ તૂટે. બરાબર ને? અને એ રીતે ડીહાઇડ્રોજિનેશન થઈને ઓક્સિડેશન થઈ શકે. હવે એના માટે ઓક્સિડેશન કરતા વપરાય દીકરો મિત્રો. એમાં પ્રબળ ઓક્સિડેશન કરતા હોય તો એ ધ્યાન રાખજો, આલ્કોહોલનું આલ્ડીહાઇડમાં રૂપાંતર કરે પણ તરત જ પાછું ઓક્સિડેશન કરે. છેલ્લી આપણને નિપજ, ફાઇનલ નિપજ આપણને શું આપે? કાર્બોક્સિલિક એસિડ. એટલે ડાયરેક્ટ કાર્બોક્સિલિક એસિડ તમારે બનાવવું હોય તો કામમાં આવે. KMnO4 KOH, K2Cr2 7 H2SO4, ક્રોમિક એસિડ. હને? ખ્યાલ આવે છે? પણ એક વસ્તુ સમજજો કે 1 0 નું થઈ શકે, 2 0 નું થઈ શકે, 3 0 મુશ્કેલ છે. તૃતીયક આલ્કોહોલ હોય તો મુશ્કેલ છે, ધ્યાન રાખજો. તૃતીયક આલ્કોહોલ એટલે આવો હોવાનો, આવો હોવાનો. OH બંધ તો તૂટે પણ આમાં CH બંધ ક્યાં તૂટવાનું? એટલા માટે આનું ઓક્સિડેશન આ પ્રબળ ઓક્સિડેશન કરતા વડે મુશ્કેલ છે. હા, થઈ શકે, બહુ પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિ હોય, ઊંચા તાપમાને દબાણે, તો ધ્યાન રાખજો આ કાર્બન કાર્બન શૃંખલાઓ તૂટે. આનું રૂપાંતર કાર્બોક્સિલિકમાં, બાકી હોય ત્યાં કાર્બોક્સિલિકમાં શૃંખલા તૂટી અને ઓક્સિડેશન થાય. એટલે ઓછા કાર્બન વાળા એસિડ મળે. બરાબર? પ્રાથમિક દ્વિતીયક, જો પ્રાથમિક હોત તો એટલા જ કાર્બન વાળો એસિડ મળે. દ્વિતીયક હોત તો શું મળે? આપણને કીટોન મળે. આમાં સેમ કાર્બન વાળો, એટલા જ કાર્બન વાળો એસિડ મળે. બરાબર? પણ તૃતીયક હોય એટલે કાર્બનની સંખ્યા ઘટવાની, એ ફાઇનલ. બરાબર? હા, કેટલાક અહીંયા વચ્ચે આલ્ડીહાઇડમાં પ્રક્રિયા જો આપણે સ્ટોપ કરી દેવી હોય તો કેટલાક નિર્બળ ઓક્સિડેશન કરતા વાપરવાના, જેમ કે ક્રોમિક એનહાઇડ્રેટ, PCC, પેરિડિનિયમ ક્લોરોક્રોમેટ, એક સંકીર્ણ છે, ધ્યાન રાખજો. બરાબર ને?
ક્રોમિક એનહાઇડ્રાઇડ નો જ છે, ધ્યાન રાખજો. HCl અને pyridine સાથે પ્રક્રિયા કરવાની, બરાબર ને. એટલે pyridine સાથે H+ જોડાય એટલે pyridinium આયન બનશે, એની સાથે CrO2 અને એની સાથે Cl જોડાય, બરાબર. એ રીતે થવાનું. ઓકે, માની લો કે પ્રાથમિક આલ્કોહોલ છે તો એમાં શું મળવાનું તમને? આલ્ડીહાઇડ. માનો કે દ્વિતીયક આલ્કોહોલ છે તો એમાં તમને શું મળવાનું? કીટોન. પીસીસી માં માનો કે પ્રાથમિક આલ્કોહોલ છે આલ્ડીહાઇડ, પણ પીસીસી ની ખાસિયત જોજો, ધ્યાન રાખજો, દ્વિબંધનું ઓક્સિડેશન ન કરે. દ્વિબંધનું ઓક્સિડેશન ન કરે, એને કોઈ અસર કર્યા વગર KMnO4 નહીં વાપરો તો આનું તો ઓક્સિડેશન કરે, આનું કરી નાખે. અહીંયા કાર્બોક્સિલિક સમૂહ, અહીંયા કાર્બોક્સિલિક સમૂહ, આવું કરી નાખે. તો પીસીસી એ કામ નથી કરતું, બરાબર. માત્ર આલ્કોહોલિક ગ્રુપનું રૂપાંતર આલ્ડીહાઇડમાં કરશે, બરાબર. દ્વિતીયકનો કીટોન, પ્રાથમિકનો આલ્ડીહાઇડ. ઓકે, એક બીજું પણ ઓક્સિડેશન કરતા મિશ્રણ આપણે વાપરીએ છીએ, બરાબર ને. 573 કેલ્વિન તાપમાને ગરમ કરેલી કોપરની ટ્યુબમાંથી આને પસાર કરીએ આપણે તો પ્રાથમિક આલ્કોહોલ છે 10, શું મળશે આપણને? RCHO, આલ્ડીહાઇડ. દ્વિતીયક છે તો શું મળશે? કીટોન. 20 છે તો શું મળશે? કીટોન, બરાબર. પણ માનો કે 30 આલ્કોહોલ લીધો, તૃતીયક, તો અહીંયાથી તો OH બંધ તૂટે, પણ અહીંયા તો CH બંધ તૂટવા માટે છે નહીં. તો અહીંયા આગળ ઊંધું થાય, ધ્યાન રાખજો. શું થશે? તો કે OH બંધ નહીં, આખો અહીંયાથી OH જાય, અહીંયાથી એક H જાય, પાણીનો અણુ દૂર થઈને શું મળે? તો કે આલ્કીન મળે. એટલે શું થઈ? વિલોપન પ્રક્રિયા થઈ. અહીંયા કાર્બન શૃંખલા નહીં તોડીએ કે, ધ્યાન રાખજો. પ્રબળ ઓક્સિડેશન કરતા આપણે તો કાર્બન શૃંખલા તોડીએ કે ઊંચી પ્રક્રિયા પરિસ્થિતિમાં. તો કોપર પ્રાથમિક આલ્કોહોલના ઓક્સિડેશનથી આલ્ડીહાઇડ બનાવે, દ્વિતીયકથી કીટોન બનાવે, તૃતીયકનું કરવા જઈએ તો નિર્જલીકરણ થઈ આલ્કેન બનાવશે, બરાબર. થોડીક માહિતી છે મિત્રો. હવે ફિનોલ અને ઇથરની પ્રક્રિયાઓ બહુ મહત્વની છે મિત્રો, એમાંથી બહુ વારંવાર પ્રશ્નો પૂછાય છે, બરાબર ને. પણ એ પ્રક્રિયા વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં વાત કરીશું. અહીંયા આગળ આપણે અટકીએ છીએ.